નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા એકવાર જરૂરથી સાંભળજો, મજા આવશે. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. જ્યારે પ્રીતિ વિદાય લઈને તેના સાસરે આવી ત્યારે સાસુએ તેને આરામ કરવા માટે રૂમમાં મોકલી, કારણ કે સાંજે ઘણી વિધિઓ પૂરી કરવાની હતી. સાંજ જ્યારે પ્રીતિની નણંદ તેને તૈયાર કરવા માટે તેના રૂમમાં આવી ત્યારે તેણે પ્રીતિને પૂછ્યું, ભાભી તમે શું પહેરશો? તો પ્રીતિએ પોતાનો બેગ ખોલીને નણંદ સામે મૂકી દીધી, જેમાં એકથી એક ચડિયાતી મોંઘી સાડીઓ હતી. તે જોઈને પ્રીતિની નણંદ કાવ્યાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, બાપરે બાપ, આટલી મોંઘી સાડીઓ! આ દીદી જે લેટેસ્ટ હતી તે બધી જ સાડીઓ મમ્મીએ મને આપી છે. તમને પણ તમારા લગ્નમાં મમ્મી આપી જશે ને? કાવ્યાના લગ્ન 12 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા અને તે સમયે લેટેસ્ટ સાડીઓ અને જ્વેલરી કાવ્યાને આપવામાં આવી હતી. પરંતુ કાવ્યા ખૂબ જ લાલચી સ્વભાવની છોકરી હતી. તેનામાં સંતોષ નામની કોઈ વસ્તુ જ ન હતી. લગ્નમાં આટલું બધું મળ્યા પછી પણ તેને એવું લાગતું હતું કે તેને કંઈ જ નથી મળ્યું, કારણ કે દર વર્ષે ફેશન બદલાતી રહે છે. તેથી તે કોઈક બીજાના સુંદર કપડાં અને ગહેણા જોતી તો તેની મા સાથે ઝઘડો કરવા બેસી જતી કે મને આવા કપડાં અને ઘરેણાં મારા લગ્નમાં કેમ ન આપ્યા. એ જ રીતે અત્યારે પણ તેની ભાભીની આટલી સુંદર સાડીઓ જોઈને કાવ્યાનું મગજ ફરી ગયું. તેણે તેની ભાભીને કહ્યું, ભાભી તમે 2 મિનિટ ઊભા રહો, હું હમણાં જ આવું છું. અને સીધી તેની મા પાસે જઈને ઝઘડો કરવા લાગી. જુઓ માં, ભાભીની મમ્મી કેટલી સારી છે. તેમણે કેટલું બધું આપીને પોતાની દીકરીને વિદાય કરી છે. આટલી મોંઘી સાડીઓ અને ઘરેણાં, અને એક તમે છો, મને સસ્તામાં પતાવી દીધી. આ સાંભળીને કાવ્યાની માં અનિતાબેને કહ્યું, અરે તું પાગલ થઈ ગઈ છે કે શું? તે સમયે સૌથી મોંઘી સાડીઓ અને ઘરેણાં મેં તને આપ્યા હતા. 12 વર્ષ પહેલા તારા લગ્ન થયા હતા. તે સમયે જે ફેશનમાં હતું તે બધું જ તને આપ્યું હતું. પણ તું જ્યારે પણ કંઈક નવું જુએ છે ત્યારે તને લાગે છે કે તને કંઈ મળ્યું જ નથી. પોતાને સુધારી લે દીકરી. સંતોષની ભાવના નહીં હોય તો ક્યારેય સુખ શાંતિથી નહીં રહી શકે. પરંતુ કાવ્ય તો લાલચી હતી. તેના પર માની વાતોની કોઈ અસર ન થઈ. તેણે કહ્યું, મને કંઈ નથી ખબર માં, મારે પણ એવી જ સાડીઓ જોઈએ છે જેવી ભાભી લાવી છે. તો અનિતાબેને કહ્યું, ઠીક છે દીકરી, આમ તો લગ્નના નામે તને ઘણું આપી જ દીધું છે, પણ તોય જ્યારે તું જઈશ ત્યારે તને જેવી સાડીઓ જોઈતી હોય તે મારી સાથે ચાલીને ખરીદી લેજે. ત્યારે કાવ્યાએ તકનો લાભ ઉઠાવતા કહ્યું, અને મને ઇયરિંગ્સ પણ જોઈએ છે. અનિતાબેનને ખૂબ જ સારી રીતે ખબર હતી કે તેમની દીકરી અને જમાઈ કેટલા લાલચી છે, કારણ કે કાવ્યા પહેલી આવી ન હતી. લગ્ન પછી સાસરે જઈને તેના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું અને તે આટલી લાલચી બની ગઈ કારણ કે તેના સાસરીએ ખાસ કરીને કાવ્યાનો પતિ ખૂબ જ લાલચી હતો. તે પોતાની ધન દોલત ભેગી કરીને રાખતો અને બીજાની ધન દોલત પર નજર રાખતો. તેની હંમેશા એ જ કોશિશ રહેતી કે કાવ્યાના પિયરથી તે જેટલા પૈસા કઢાવી શકે તેટલા ઓછા છે. અને હવે તેણે કાવ્યાને પણ એવી જ બનાવી દીધી હતી. તેથી દીકરીનો લોભ જોઈને અનિતાબેને વિચાર્યું કે ઝઘડો કરવા કરતા સારું છે કાવ્યા જે બોલી રહી છે તે ચૂપચાપ માની લેવામાં આવે. તેમણે કહ્યું, ઠીક છે, તું જઈશ તે પહેલા મારી સાથે માર્કેટ ચાલીને તારી પસંદની સાડી અને ઇયરિંગ્સ ખરીદી લેજે. આ સાંભળીને કાવ્યા ખુશ થઈને ભાભીના રૂમમાં જતી રહી. પરંતુ સ્વાર્થી કાવ્યાના મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તેણે ભાભીને તૈયાર કર્યા પછી કહ્યું,
ભાભી તમે તો આટલી સુંદર સાડીઓ લાવ્યા છો અને આટલી સાડીઓ તમે એક સાથે પહેરશો પણ નહીં, જૂની ફેશન થઈ જશે. તેથી તેમાંથી એક બે સાડી મને આપી દો ને. ભાભી પ્લીઝ. નવી નવી પ્રીતિને કઈ સમજમાં ના આવ્યું કે તે શું બોલે. તેણે કહ્યું, પણ દીદી તમારા માટે તો મારા પિયરથી અલગ કપડાં આવ્યા છે, તે પણ સારા જ છે. ત્યારે કાવ્યાએ કહ્યું, આ ભાભી સારા છે, બહુ સારા છે, પણ આવા નથી. પણ દીદી આ બધી પ્રકારની સાડીઓ તો નવતું પર જ સારી લાગે છે, અને એટલે જ આવી સાડીઓ તમને મારી મમ્મીએ નથી આપી. તેમણે લાગ્યું કે તમે આવી સાડીઓ નહીં પહેરો. ભાભી હું કેમ નહીં પહેરું? આવી સાડીઓ, ન્યૂ ફેશનની સાડીઓ તો મને બહુ પસંદ છે. પ્લીઝ તમે એક બે સાડીઓ આમાંથી આપી દો ને. ત્યારે પ્રીતિને સમજમાં ના આવ્યું કે તે શું બોલે, કારણ કે તે બધી સાડીઓ તો તેની મમ્મીએ બહુ પસંદગીથી પોતાની દીકરી માટે ખરીદી હતી. પરંતુ પછી મજબૂર થઈને પ્રીતિએ તેમાંથી બે સાડીઓ કાવ્યાને આપી દીધી, જેને કાવ્યાએ ખુશી ખુશી ઝૂંટવી પણ લીધી. અને પછી તેની મા પાસે જઈને બોલી, જુઓ માં, ભાભી તમારા કરતા કેટલી સારી છે. તેમણે પોતાના મનથી મને પોતાની બે સાડીઓ આપી દીધી, આટલી મોંઘી. બંને સાડીઓ પોતાની દીકરી કાવ્યાના હાથમાં જોઈને અનિતાબેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેઓ સમજી ગયા કે કાવ્યાએ બળજબરીથી આ સાડીઓ વહુ પાસેથી લીધી હશે. તેમણે કહ્યું, મેં તને કહ્યું હતું ને કે હું તને સાડીઓ અપાવી દઈશ, પછી ભાભી પાસેથી સાડી કેમ લીધી? હજી તે નવા નવા લગ્ન થયા છે, ઉપરથી તેના પિયરથી સાડીઓ છે, તે કેમ લઈ લીધી? પરંતુ કાવ્યાને તો કોઈ ફરક જ ન પડતો હતો. તેણે બેશરમ થઈને કહ્યું, શું થયું માં? જો લઈ લીધી તો ભાભીએ પોતાના મનથી મને આપી છે. અનિતાબેને સમજમાં આવી ગયું હતું કે તેમના જમાઈએ તેમની દીકરીને પૂરી રીતે બેશરમ બનાવી દીધી છે. તેમને પણ તેમના જમાઈથી ખૂબ ચીડ હતી, કારણ કે તે જ્યારે પણ તેના સાસરે આવતો હતો ત્યારે તેના સાસુ સસરા અને શાળાનું જીવન જીવવું મુશ્કેલ કરી દેતો હતો. અમને લગ્નમાં આ ન આપ્યું, અમને લગ્નમાં તે ન આપ્યું, આમ કરીને તે લગ્નના 12 વર્ષ પછી પણ જ્યારે પણ સાસરે આવતો તો કંઈક ને કંઈક લઈને જ જતો. આ બાજુ જ્યારે કાવ્યાએ તેના પતિને જણાવ્યું કે તેને ભાભી પાસેથી બે મોંઘી સાડીઓ પણ લઈ લીધી છે અને મમ્મી પાસેથી પણ બે સાડી અને ઇયરિંગ્સની વાત થઈ ગઈ છે, તો તેના પતિએ કહ્યું, બહુ સારું, તારા પિયરવાળા પાસે બહુ પૈસા છે અને તેઓ વિચારે છે કે બધા પૈસા પોતાના દીકરા વહુ પર લૂંટાવી દે. તારો પણ તે પૈસા પર પૂરો હક છે, જેટલા કઢાવી શકે કઢાવી લે. તો કાવ્યાએ કહ્યું, આ બિલકુલ મારો પણ પૈસા પર બરાબરનો હક છે અને હું મારો હક ક્યારેય નહીં. આ રીતે કાવ્યા છેલ્લા 12 વર્ષથી તેના પિયરને લૂંટી રહી હતી. જ્યારે તેના લગ્નમાં તેના માતા પિતાએ ખૂબ વધારે ખર્ચો કર્યો હતો અને તે પછી પણ કાવ્યાને ઘણું બધું આપતા ગયા હતા, પરંતુ હજી પણ બંને પતિ પત્નીનું મન ભરાયું ન હતું. ખેર પ્રીતિ પૂજા માટે તૈયાર થઈ ગઈ હતી. પૂજા પછી બધી વિધિઓ કરતા પ્રીતિને દરેક જણ ગિફ્ટ આપી રહ્યા હતા. જ્યારે પ્રીતિની નણંદ કાવ્યાનો વારો આવ્યો તો તેણે પ્રીતિને એક ચાંદીની પાયલ પકડાવી દીધી. તો કાવ્યાની કાકીએ કહ્યું કે કાવ્યાને ખૂબ સારી રીતે જાણતી હતી કે તે કેટલી લાલચી છે. તેણે કહ્યું, વાહ કાવ્યા, તારી એકની એક ભાભી આવી છે, તને ખુશી ન થઈ કે ચાંદીની પાયલ પકડાવી રહી છે? અરે બીજું કોઈ નથી,
તો કમસે કમ સોનાની વીંટી જ આપી દેતી. આ સાંભળીને કાવ્યાએ ભમરો ચડાવીને કહ્યું, હા હા, કેમ નહીં, બિલકુલ આપીશ, પણ હજી થોડું બજેટ ડાયમંડ ડોલ ચાલી રહ્યું છે, તેથી ચાંદીની પાયલ આપી દીધી. જ્યારે ભાભી મારા ભત્રીજાને આ દુનિયામાં લાવશે ને, તે સમયે ભત્રીજા અને ભાભી બંનેને સોનું આપીશ. આ કહીને કાવ્યાએ વાત ટાળી દીધી. અનિતાબેનને ખૂબ સારી રીતે ખબર હતી કે તે શું આપવાની છે. તેને બસ લેતા આવડે છે, આપતા નહીં. ખેર, આ બધું થયા પછી ધીમે ધીમે બધા મહેમાનો જતા રહ્યા. કાવ્યાનો પતિ પણ તેના બાળકોને લઈને જતો રહ્યો. પણ કાવ્યા હજી થોડા દિવસ પિયરમાં જ રોકાઈ ગઈ. બીજા દિવસે કાવ્યા ફરીથી ભાભીના રૂમમાં ગઈ, એ જોવા માટે કે ભાભી શું શું લાવી છે. કારણ કે લગ્નના ઘરમાં તે બરાબર જોઈ શકી ન હતી. તેણે ભાભીના ઘરેણાં જોયા તો તેનો લોભ વધુ જાગી ઉઠ્યો. તેને લાગવા લાગ્યું કે આટલા લેટેસ્ટ ફેશનના ભારે ભારે ઘરેણાં તો તેની પાસે પણ હોવા જોઈએ. પરંતુ તેને એ પણ ખબર હતી કે અત્યારે જો તે મમ્મીને કંઈ કહેશે તો મમ્મી તેને વઢી કાઢશે કે તારા લગ્નમાં પહેલા જ તને ઘણું આપ્યું ચૂક્યા છીએ, હવે અમે ક્યાંથી આપીએ, શું અમે વેચાઈ જઈએ? તેથી તેણે ચૂપ રહેવું જ સારું સમજ્યું અને તેને જવા પહેલા તેના મમ્મીની સાથે બજાર જઈને પોતાના માટે બે મોંઘી મોંઘી સાડીઓ અને સોનાની ઇયરિંગ્સ ખરીદી લાવી, જેવું કે અનિતાબેને તેને સાથે વાયદો કર્યો હતો. પરંતુ તોય જવા પહેલા તેણે જાણી જોઈને પોતાની ભાભી પ્રીતિ સામે કહ્યું, અને ભાભી, તમારી એકની એક નણંદ સાસરી જઈ રહી છે, કંઈ દક્ષિણા નહીં આપો. તો પ્રીતિએ તેણે 5,000 આપ્યા. વાહ ભાભી, આ તો બહુ ચાલાકી છે. તમને ખબર છે ને, પહેલી વાર નણંદ તમારા લગ્ન પછી પોતાના ઘરે પાછી જઈ રહી છે. કમસે કમ એક સોનાનું સામાન આપવું તો બને જ છે. તેની વાતો સાંભળીને પ્રીતિએ કહ્યું, પણ દીદી, અત્યારે ક્યાંથી? અત્યારે તો હું પોતે લગ્ન કરીને આવી છું, અને જે કંઈ પણ સોનું છે તે તો મારા લગ્નમાં મારા મમ્મી પપ્પાએ મને આપ્યું છે. અત્યારે તમે આ પૈસા લઈ લો. જો ભાભી, જો પૈસા જ આપવાના છે તો 5,000માં શું થાય? અરે કમસે કમ 10,000 તો આપી જ દો. આ સાંભળીને પ્રીતિએ પોતાના પતિ નયન તરફ જોયું તો નયનને પણ પોતાની બહેનની હરકતો ખૂબ જ સારી રીતે ખબર હતી. પણ અત્યારે તે કોઈ કલ કરવા માંગતો ન હતો. તેથી તેણે ચૂપચાપ 10,000 આપી દીધા અને 10,000 લઈને કાવ્યા પોતાના સાસરે ચાલી ગઈ. તેના ગયા પછી અનિતાબેને કહ્યું, બહુ લાલચી થઈ ગઈ છે આ છોકરી. તો તે માણસની સાથે રહીને પહેલા તો આવી ન હતી, પણ લગ્ન થયા પછી તેને બસ પોતાનો સ્વાર્થ જ દેખાય છે, પોતાની સાસુના મોંથી. આ સાંભળીને પ્રીતિને ખૂબ જ વિચિત્ર લાગ્યું કે એક માં પોતાની દીકરી વિશે આવું કેવી રીતે બોલી શકે છે. તેણે આ વિશે પોતાના પતિ સાથે વાત કરી તો નયને કહ્યું, એમાં મમ્મીની કોઈ ભૂલ નથી. અમે કાવ્યાના લગ્ન ખૂબ સારી રીતે ધામધૂમથી કર્યા હતા અને તે જમાનાના હિસાબથી તેને ઘણું બધું આપ્યું હતું. પહેલા કાવ્યા આવી ન હતી, પણ તેના સાસરે સારા નથી, ખૂબ જ લાલચી છે. ખાસ કરીને તેનો પતિ. તે ઘરમાં કાવ્યાના ગયા પછી ધીમે ધીમે તે પણ પોતાના જેવી બનાવી દીધી. તેના સાસરિયા એટલા લાલચી છે કે આજ સુધી અહીંથી જેટલું કઢાવી શક્યા કઢાવતા રહે છે. અને અત્યારે મારા લગ્નમાં પણ તેમણે ઘણું બધું લઈ લીધું છે.
કાવ્યાની પણ કોશિશ રહે છે કે તે જેટલું વધુમાં વધુ પોતાના ભાઈ પાસેથી લઈ લે છે. તેને ક્યારેય શરમ નથી આવતી કે પપ્પા નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેનો ભાઈ એકલો કમાવનાર છે, હવે તે પોતાનું ઘર ચલાવશે કે તેનું આ સાંભળીને પ્રીતિએ કહ્યું, પણ આ તો સારી વાત નથી. હા, અને હવે આ આપણા માટે માથાનો દુખાવો છે. હા, તે તો છે. તે કાવ્યા પોતાના સાસરે પહોંચી. તેણે પોતાના પતિને કહ્યું કે ભાભી પાસે એકથી એક ચડિયા હતા, ન્યૂ ડિઝાઇનના ઘરેણાં છે, જે ખૂબ જ મોંઘા પણ છે. તો તેના પતિએ કહ્યું, કોઈ વાંધો નહીં, સમય પર પિયર જતી રહેજે અને પોતાની મમ્મી સાથે જીદ કરીને એક એક ઘરેણું બનાવતી જજે. અને આટલું કહીને ચોરથી ઢહાકા મારીને હસવા લાગ્યો. ત્યારે કાવ્યાએ કહ્યું, અરે પહેલાની વાત અલગ હતી, ત્યારે ઘરમાં વહુ નથી આવી. હવે તમને શું લાગે છે પિયરથી કંઈ પણ લેવું સહેલું હશે? જ્યાં સુધી ઘરમાં વહુ ન હતી ત્યાં સુધી મેં મમ્મી પાસે ઘણી મનમાની કરાવી લીધી. હવે ઘરમાં વહુ છે અને તેનો મારા કરતા વધારે હક છે. તે જરૂર વિરોધ કરશે અને પછી મમ્મી પણ હવે મારી વાતોમાં આવવાના નથી, કારણ કે પપ્પા નિવૃત્ત થઈ ચૂક્યા છે. મમ્મી પાસે કેટલા પૈસા રહેતા હશે? પહેલા તો હું જીદ કરતી હતી અને તે પણ ભાઈ પાસેથી કંઈક પૈસા લઈને મારી જીદ પૂરી કરી દેતી હતી. પણ હવે તો ભાઈની પત્ની આવી ગઈ છે, તો ભાઈ પાસેથી પૈસા લેવા સહેલા નહીં હોય. અને પપ્પાના પેન્શનથી તો પપ્પાની દવાઓ જ આવે છે. હવે તો તે ઘરમાંથી કંઈ પણ કઢાવવું સહેલું નથી. તેથી મારે હવે કંઈક બીજું જ મગજ લગાવવું પડશે. કાવ્યાના મગજમાં ખબર નહીં શું ખીચડી રંધાઈ રહી હતી. થોડા મહિના પછી કાવ્યા ફરીથી પોતાના પિયર આવી અને આ વખતે તેની ભાભીની ચેન ચોરીને લઈ ગઈ અને પ્રીતિને કંઈ ખબર ન પડી. જ્યારે થોડા દિવસ પછી પ્રીતિએ ચેન પહેરવા માટે જોઈ તો તેને ક્યાંય ન મળી. તેણે પોતાનો આખો રૂમ શોધી નાખ્યો, પણ તેની ચેન ન મળી. તેને જ્યારે આ વાત પોતાની સાસુ અને પતિને જણાવી તો તે લોકોને લાગ્યું કે ઘર કામમાં કરતી નોકરાણીએ તો નથી ચોરી કરી, પણ કોઈને જોયા વિના કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય? તેથી હવે પ્રીતિના હાથમાંથી તે ચેન નીકળી ગઈ. આ બાજુ પ્રીતિની નણંદ કાવ્યાને ખૂબ સારી રીતે ખબર હતી કે કોઈ તેના પર આરોપ નહીં લગાવે, અને જો લગાવ્યો તો તે એટલો હોબાળો મચાવી દેશે કે બધા લોકો ચૂપ થઈ જશે. અને આ હકીકત પણ હતી. કોઈ કાવ્યા પર, ઘરની દીકરી પર ચોરીનો આરોપ કેવી રીતે લગાવી શકતું હતું? તે તો આ વિશે વિચારી પણ નહોતા શકતા, અને ન તો તે લોકોએ આ વિશે વિચાર્યું. ખેર, પ્રીતિની ચેન જતી રહી હતી અને તે હવે અફસોસ કરવા સિવાય કંઈ કરી શકતી ન હતી. થોડા દિવસો પછી પ્રીતિના પિતરાએ દેવાના લગ્ન હતા, જેમાં પ્રીતિની નણંદ કાવ્યા પણ આવી હતી. લગ્નમાં નાચકાનમાં બધા બહુ મસ્ત હતા, પણ પ્રીતિને પોતાની વીંટી નહોતી મળી રહી. તો પ્રીતિ ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ, કારણ કે તેણે વીંટી પોતાના રૂમમાં જ રાખી હતી અને પ્રીતિના ઘરમાં કોઈ મહેમાન પણ નહોતા આવ્યા, સિવાય કાવ્યાના લગ્નના કારણે. તેમણે કામવાળીને પણ નહોતી બોલાવી, કારણ કે તેમનું ખાવાનું પીવાનું તો લગ્નના ઘરમાં જ થઈ રહ્યું હતું. હવે તો ઘરમાં કોઈ બહારનું પણ ન હતું કે શંકા કરવામાં આવે, અને તે લોકો લગ્નના ઘરમાં જતા પહેલા સારી રીતે લોક કરીને જતા હતા. પ્રીતિએ આ વાત જ્યારે નયનને જણાવી તો તેણે કહ્યું, જો પ્રીતિ, આપણે દીદી પર આમ જ આરોપ તો નથી લગાવી શકતા. તે થોડી લાલચી જરૂર છે, પણ ચોરી તો
નથી કરી શકતી. હા નયન, તે તો મને પણ લાગી રહ્યું છે, પણ હવે તેના સિવાય કોઈ બચ્યું છે? જરા વિચારીને જો. છેલ્લી વાર જ્યારે કાવ્યા દીદી આવી હતી તો મારી ચેન ગાયબ થઈ ગઈ હતી અને આપણે દીદી વિશે વિચાર્યું પણ નહીં અને ઘરે નોકરાણી પણ શંકા કરી, પરંતુ આ વખતે પણ જ્યારે દીદી આવી છે તો મારી વીંટી ગાયબ થઈ ગઈ છે. પ્રીતિની વાત સાંભળીને નયને કહ્યું, વાત તો તું સાચી કહી રહી છે. પ્રીતિ પણ ખબર નહીં કેમ કાવ્યા આવું કરશે. આ વાત માટે દિલ નથી માની રહ્યું. તો પ્રીતિએ કહ્યું, દિલ તો મારું પણ નથી માની રહ્યું, પણ સત્ય એ છે કે વીંટી ગાયબ થઈ ગઈ છે અને મેં તને મારા રૂમમાં જ રાખી હતી. ઘરમાં મારા, તારા અને મમ્મી પપ્પા સિવાય કોણ છે? અને મમ્મી પપ્પા તો આવું કરવાના નથી. તો પછી વીંટી ગઈ ક્યાં? પ્રીતિની વાત સાંભળીને નયને કહ્યું, પણ હવે શું કરીએ? આપણે કોઈના પર આમ સીધો આરોપ નથી લગાવી શકતા, પરંતુ આ પણ તો સારું નથી ને. નયન, આ રીતે તો ધીમે ધીમે મારા બધા ઘરેણાં ગાયબ થઈ જશે. પછી મારી પાસે શું બચશે? આખરે કોઈ તો છે જે ઘરેણાં ગાયબ કરી રહ્યું છે. કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશે. તો નયને કહ્યું, એક કામ કર, મમ્મી પોતાના બધા ઘરેણાં લોકરમાં રાખે છે, તું પણ પોતાના બધા ઘરેણાં ત્યાં જ રાખી દે. કમસે કમ અલગ તો રહેશે. વાત તો તમે ઠીક કહી રહ્યા છો. નયન, પણ હજી મારા નવા નવા લગ્ન થયા છે અને મારું મન કરે છે કે હું ઘરેણાં બદલી બદલીને પહેરું અને સાસરામાં રોજ કોઈને કોઈ ફંક્શન તો રહે જ છે. તો શું હું રોજ બેંક જાઉં, લોકર ખોલાવું? આના કરતા સારું છે કે કંઈક બીજી વ્યવસ્થા વિચારવામાં આવે. હવેથી હું મારા ઘરેણાંનું ખાસ ધ્યાન રાખીશ. તે પછી થોડા દિવસ આમ જ વીતી ગયા. હવે નયન અને પ્રીતિના લગ્નને 1 વર્ષ થઈ ગયું તો તેમણે પોતાની એનિવર્સરી પર એક નાનકડી પાર્ટી રાખી હતી અને તેમાં પ્રીતિના નણંદ અને નણદોઈ પણ આવ્યા હતા. પ્રીતિને તો અંદરથી ખબર જ હતી કે તેના ઘરેણાં કોણ ગાયબ કરી રહ્યું છે, પણ તેના પુરાવા જોઈતા હતા. તેથી પ્રીતિએ જાણી જોઈને આ વખતે પોતાનો એક ગળાનો સેટ ટેબલ પર મૂકી દીધો, જે થોડીવાર પછી ગાયબ થઈ ગયો. પરંતુ પ્રીતિએ કોઈને કંઈ કહ્યું નહીં અને કાવ્યા પોતાની જીદ પર ઇતરાતી ફૂલાતી પાછી પોતાના સાસરે ચાલી ગઈ. એ વિચારીને કે ભાભીનો સેટ ગાયબ થઈ ગયો છે, તે પણ સીધો સીધો મારા પર આરોપ થોડું લગાવશે. હિંમત કેવી રીતે થશે આવું બોલવાની? તેને પોતાના પતિને પણ બધી વાત જણાવી તો તેના પતિએ કહ્યું, જો વાત તો ખોટી છે, ચોરી કરવી, પણ હવે શું કરીએ? તેમણે કોઈ બીજો રસ્તો પણ તો નથી છોડ્યો. હવે વસ્તુ પસંદ આવી ગઈ તો લેવી તો બને જ છે. આમ કહીને કાવ્યાનો પતિ અને તે બંને ઠાકા મારીને હસવા લાગ્યા. અહીં તેમના ગયા પછી થોડીવાર પછી પ્રીતિએ પોતાના સાસુ સસરાને પોતાના રૂમમાં બોલાવ્યા અને કહ્યું, મમ્મી પપ્પાજી, તમને લોકોને કંઈક બતાવવું છે. જો આમ હું કંઈ બોલતી તો કદાચ તમને લાગતું કે હું તમારી દીકરી વિશે ખોટું બોલી રહી છું, પણ શું કરું? હવે કોઈ રસ્તો જ નથી બચ્યો. આ કહીને પ્રીતિએ લેપટોપ ઓન કરી દીધું. લેપટોપમાં કાવ્યા સાફ સાફ દેખાઈ રહી હતી. પ્રીતિનો હાર ઉઠાવીને પોતાના પર્સમાં રાખતા આ જોઈને અનિતાબેન હેરાન રહી ગયા. તેઓ માથા પર હાથ મૂકીને ત્યાં જ બેસીને રડવા લાગ્યા. શું આ દિવસ માટે જ જન્મ આપ્યો હતો મેં તેને? પોતાના લોકમાં તે એટલી અંત થઈ ગઈ કે ચોરી પણ કરવાની શરૂ કરી દીધી, અને તે પણ પોતાના ભાઈના ઘરમાં. ત્યારે પ્રીતિએ કહ્યું,
માજી તમે રડો નહીં, એમાં તમારી શું ભૂલ છે? ભૂલ તો મારી છે વહુ, કે મેં આવી ઓલાદ પેદા કરી. તેને બધું આપ્યા પછી પણ તેના મનમાં આટલો લોભ ભરેલો છે. સાસરામાં આટલી સંપત્તિ છે તેની પાસે, તોય તેનું અને તેના પતિનું પેટ નથી ભરાતું. તું મને બહુ સારી રીતે ખબર છે. તેનો પતિ પણ આમાં સામેલ હશે. આ બંને બહુ જ નીચ પડી ગયા છે. મારી દીકરી છે તો શું થયું? મને બોલાવવામાં બિલકુલ શરમ નથી કે તે બહુ નીચે પડી ગયા છે. ત્યારે નયને કહ્યું, માં તમે કેમ રડો છો? અમે તો જાણી જોઈને રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, કારણ કે પ્રીતિની ચેન ગાયબ થઈ તે પછી તેની વીંટી ગાયબ થઈ, જેના વિશે અમે તમને જણાવ્યું પણ નહીં, કારણ કે અમને લાગ્યું કે તમે વિચારશો કે કાવ્યા પર ખોટો આરોપ લગાવી રહ્યા છીએ. તેથી અમે લોકોએ ચૂપચાપ એવું વિચાર્યું, હવે રૂમમાં કેમેરા લગાવી દઈએ, જાતે જ ખબર પડી જશે કે વસ્તુ ક્યાં જઈ રહી છે. કારણ કે અમે પણ તો કન્ફર્મ ન હતા કે દીદી વસ્તુઓ ગાયબ કરી રહી છે. હવે તો કન્ફર્મ થઈ ગયું. ત્યારે અનિતાબેને કહ્યું, હવે હું તેને બતાવું છું, આજ પછી તે આ ઘરમાં ક્યારેય પગ પણ નહીં મૂકે. આ સાંભળીને પ્રીતિએ કહ્યું, નહીં માજી, તે તમારી દીકરી છે, તેનો પૂરો હક છે આ ઘરમાં આવવાનો. નહીં તો એવું કહેવાશે કે ભાભી ઘરમાં આવી અને નણંદનું ઘરમાં પણ આવવાનું બંધ કરાવી દીધું અને હું જ બદનામ થઈ જઈશ. અત્યારે આપણે આ વિડીયો કોઈને નહીં બતાવીએ. પોતાના ઘરની દીકરીને શું બદનામ કરવી? પણ હા દીદી, અને જમાઈને સમજાવી તો જરૂર શકીએ કે આ ખોટું છે અને તેઓ સમજી જશે. કારણ કે કોઈ પણ દીકરી પોતાનું પિયર નથી છોડવા માંગતી, અને કોઈ પણ દીકરીનું પિયર છોડાવવું ખોટું પડશે. ત્યારે અનિતાજીએ કહ્યું, બેટા તું બહુ મહાન છે. જો કોઈ બીજી વહુ હોત તો અત્યાર સુધીમાં કેટલો મોટો બખાડો ઊભો કરી દીધો હોત. મારી દીકરી તો ક્યાંય મોં બતાવવા લાયક જ ન રહે. પણ તે વાતોને ઘરમાં જ રાખી લીધી. પ્રીતિને સસરાને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. પોતાની દીકરીની આવી હરકતો જોઈને તેમણે તરત જ કાવ્યાને ફોન કર્યો અને જોર જોરથી ઠપકો આપવાનું શરૂ કરી દીધું. આટલું બધું આપ્યા પછી પણ તારો લોભ ઓછો ન થયો, જે હવે પોતાની ભાભીના ઘરેણા પર હાથ સાફ કરવાનું શરૂ કરી દીધું. તું કેટલી નીચી પડતી જઈ રહી છે? તું શું તારી પાસે ઓછી સંપત્તિ છે? આ સાંભળીને કાવ્યાએ જોરથી ચીસો પાડી, આ કેવી વાતો કરી રહ્યા છો? પિતાજી, હું કેમ ભાભીના ઘરેણા ચોરવા લાગી? વહુ આવતા જ દીકરીના વિરુદ્ધ તમારા કાન ભરવાનું શરૂ કરી દીધું. હવે હું તે ઘરમાં ક્યારેય નહીં આવું. કાવ્યાને લાગી રહ્યું હતું કે સાબિત કેવી રીતે કરશે. શું આવીને મારી અલમારી ચેક કરશે? હું તો તેમના પર હાવી થઈ જઈશ કે પોતાની વહુને ખુશ કરવા માટે દીકરીને બદનામ કરી રહ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં કાવ્યાના પતિના ફોનમાં એક મેસેજ આવ્યું, જેને જોઈને તેનો પતિ બિલકુલ હલી ગયો. ને અનિતાબેન ફોન લીધો અને કહ્યું, જઈને પહેલા જમાઈનો ફોન ચેક કર, એક વિડીયો મોકલ્યો છે, અને હા, જો થોડી પણ શરમ બાકી બચી હોય તો આવીને પોતાના ભાઈ ભાભી પાસે માફી માંગી લે. તારી ભાભી બહુ મહાન છે. આટલું બધું થયા પછી પણ તારાથી નફરત નથી કરતી. કાવ્યાએ જ્યારે વિડીયો જોયો તો તેના તો શ્વાસ જ અટકી ગયા. તેમાં તે સાફ સાફ હાર ચોરતી દેખાઈ રહી હતી. હવે તેની પાસે કોઈ જવાબ ન હતો કે તે શું કરે. તેનો પતિ પણ માથું પકડીને બેસી ગયો. તે વિચારી રહ્યો હતો કે હવે તો તે ક્યારેય સાસરે નહીં જઈ શકે. કોઈને મોં બતાવવા લાયક જ ન રહ્યો,
કારણ કે હવે તો તેમના પાસે પૂરા પુરાવા છે. તે હાર કાવ્યાએ ચોર્યો છે. તેણે કાવ્યાને કહ્યું, કાવ્યા જઈને આ હાર અને પહેલાની વિનંતી અને તે ચેન ભાભીને આપી દે અને માફી માંગી લેજે, પણ હા, મારું નામ ન આવવા દેતી. આ સાંભળીને કાવ્યાએ ગુસ્સાથી કહ્યું, હું આટલી લાલચી ન હતી, પણ તમે મને તમારા જેવી બનાવી દીધી અને હવે કહી રહ્યા છો કે મારું નામ ન આવવા દેતી. ખબર નહીં કેવી રીતે હું તમારી નકામી વાતોમાં આવી ગઈ અને આટલી નીચે પડી ગઈ. હવે તો હું કોઈને મોં બતાવવા લાયક જ ન બચી. ફક્ત અને ફક્ત તમારી જ કારણે હવે શું મોં લઈને હું ત્યાં જઈશ તે બોલી જ રહી હતી કે ત્યારે ડોરબેલ વાગી. કાવ્યાએ જઈને દરવાજો ખોલ્યો તો સામે તેના માતા પિતા અને ભાઈ ભાભી ઊભા હતા. તે તેમની સામે નજર નહોતો મેળવી શકતી. હાથ જોડીને અંદર બોલાવ્યા તો કાવ્યાનો પતિ પણ ચૂપચાપ નજર ઝુકાવીને ઊભો હતો. સમજમાં નહોતો આવી રહ્યું કે શું બોલે. ત્યારે પ્રીતિએ આગળ વધીને કહ્યું, જે થઈ ગયું છે તે થઈ ગયું. દીદી, હવે તેના પર માટી નાખો. હું સંબંધોને બગાડવા નથી માંગતી, પણ સંબંધોને સાચવીને રાખવા માંગુ છું. લોકો બધા સંબંધોને બગાડવામાં મૂળ છે. હું એવા નવા સિરેથી વધુ શરૂ કરવા માંગુ છું. ઘરની વાત ઘરમાં પૂરી થઈ ગઈ, ના ક્યાંય બહાર ગઈ અને ના ક્યારેય જશે. બધા વિડીયો પણ ડિલીટ કરી દીધા છે મેં. બસ હવે આ બધી વાતો પર કોઈ વાત નહીં થાય, પણ આ આગળથી બધું બરાબર ચાલવું જોઈએ. આશા છે કે તમે લોકો પણ હવે પોતાને સુધારી લેશો. ભાભીના મોતી આ સાંભળીને કાવ્યાએ પ્રીતિને ગળે લગાવી લીધી અને કહ્યું, બિલકુલ ભાભી, હવે હું ફરીથી જૂની કાવ્યા બની જઈશ અને મારા પતિને પણ સુધારી દઈશ, કારણ કે ઇજ્જત કરતા આ દુનિયામાં કંઈ પણ નથી. આ કહીને તેને હાથ જોડીને પ્રીતિ પાસે માફી માંગી તો બધાએ એકબીજાને ગળે લગાવી લીધા. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ છે. તમને કેવી લાગી વાર્તા? કોમેન્ટ બોક્સમાં જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આવી જ નવી નવી વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.